આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે ખેરગામ તાલુકાના વિવિધ ગામોમાં 15.92 કરોડના 20 જેટલા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત. રસ્તા, પંચાયત ભવન, પ્રાથમિક શાળા ભવન જેવા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું. આપણા જિલ્લાના એક પણ પશુપાલકોની દૂધ બગાડવું ન જોઈએ અને તમારા ઘરના આંગણા સુધી 108 પહોંચે તેવા રસ્તા બનાવવાનો સરકારનો પ્રયાસ છે. ખેરગામ આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગના મંત્રી શ્રી નરેશભાઈ પટેલના હસ્તે ખેરગામ તાલુકાના વિવિધ ગામોના રોડ, રસ્તા, પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયત ભવનના બાંધકામમાં 15.92 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખેરગામ તાલુકાના આછવણી ગામે ₹703 લાખ, ખેરગામ દાદરી ફળિયા ખાતે ₹395 લાખ, નાધઈ ગામે ₹316 લાખ તેમજ વાવ ગામે ₹187 લાખના કામો મળી અંદાજિત કુલ ₹15.92 કરોડના વિવિધ વિકાસ કામો માર્ગ અને મકાન વિભાગની વિવિધ યોજના હેઠળ ખાતમુહૂર્ત થયા હતા. આ કાર્યક્રમમાં બાંધકામ સમિતિના ચેરમેન બાલુભાઈ પાડવી, ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિર, ખેરગામ તાલુકા ભાજપ પ્રમુખ લિતેશ ગાવિત, મહામંત્રી વિજયભાઈ રાઠોડ તેમજ જિલ્લા તથા તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા ગામોના સરપંચશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી નરેશભાઈ પટેલે વિવિધ ગામોમાં થયેલા ખાતમુહૂર્ત પ્રસંગે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે રોડ, પંચાયત ભવન અને પ્રાથમિક શાળાનું નિર્માણ ગામના સર્વાંગી વિકાસનું મજબૂત પાયા છે. સારી રસ્તાની સુવિધાથી પરિવહન સરળ બનશે. ગ્રામજનોને દૈનિક અવરજવર વધુ સુગમ બનશે. નવા પંચાયત ભવનથી લોકસેવાની પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બનશે. જ્યારે આધુનિક પ્રાથમિક શાળા બાળકોને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ સાથે ઉજળું ભવિષ્ય આપશે. આ ત્રણેય વિકાસ કાર્યો આ વિસ્તારને આગામી વર્ષોમાં નવા વિકાસના માર્ગે આગળ ધપાવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જિલ્લામાં ઉત્પાદન બગાડ થતું અટકાવવા તેમજ તાત્કાલિક આવશ્યક સેવાઓ દરેક નાગરિકના ઘરના આંગણા સુધી સમયસર પહોંચી શકે તેવા માર્ગોના નિર્માણ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. સવારે આસવણી 6 કામોનું ભૂમિપૂજન કર્યું, ત્યાં ₹4.52 લાખ હતા. તેમાં જામનપાડા અને 3-4 ગામો આવે છે. એ જ રીતે આજે ખેરગામ, ફક્ત એક ખેરગામ ગામમાં આજે ₹3.96 લાખના કામો છે. આપણે એમાં ખેરગામ દાદરી ફળિયાવાળા એટલે આ 2 ટુકડા હશે, 3 ટુકડા, ₹35 લાખ. ખેરગામ ધરમપુર SH થી સાંભળા ફળિયા એટલે એ 1.25 કિલોમીટર ₹56 લાખ. ખેરગામ વેણ ફળિયા ₹64 લાખ. ખેરગામ પોમાપાડા ₹60 લાખ. આસવણી ભીખાન એવા રોડથી આપણું ખેરગામ 66 કેવી, હા, એટલે એ ₹128 કરોડ. આપણે 28 લાખ, 100 એટલે 1.28 લાખ. અને ગામ પંચાયત તમારી નવી બનવાની છે એના 40 લાખ. ને એક આંગણવાડી નેવા ફળિયા છે લખો નહીં, સામડા ફળિયા, એ ₹13 લાખ. આમ તમારા ખૂબ મહત્ત્વના કામોનો આજે આપણે ભૂમિપૂજન વિધિવત રીતે કરીએ છીએ. ગઈ વખતે વિજયભાઈનો આ બહુ આગ્રહ હતો, આ રોડ બનતો હતો તો આટલું કરી આપો, આટલું કરી આપો, એમ કરીને કામ છે. એટલે આમ 15.92 લાખના કામ છે. આજે બીજો રાઉન્ડ થશે, એમાં બીજા પણ કામો છે. તો એક નાનકડા તાલુકાની અંદર આટલી મોટી માતબર રકમ આપણને જ્યારે આપે છે એ આપણી સરકારની ખૂબ મોટી ઉપલબ્ધિ છે. નાણાકીય વ્યવસ્થા આપણી ગુજરાતની એટલી ફાઇન થઈ છે એનું એક જ મુખ્ય કારણ તો તમામ વેપારીઓ એકદમ રેગ્યુલર જીએસટી અને જીએસટીને ધ્યાનમાં રાખીને જે રિટર્ન ફાઇલો આખા દેશમાં સૌથી સમયસર કોઈ રિટર્ન ભરતા હોય, ટેક્સ ભરતા હોય તો આપણું ગુજરાત છે. અને એ ગુજરાતનો મોટા માણસોનો ટેક્સ એ આપણા નીચે ગામડે સુધી આવે. તમે કોઈ દુકાનદારે ત્યાં ખરીદી કરી હશે તો દુકાનદારે બિલ બનાવ્યું કે ટેક્સ તમારા પર નાનો મોટો લાગ્યો હશે 2-5%, જે હવે તો ટેક્સ દેશને એક ટેક્સ કરી નાખ્યો.
અને અહીંયા ખેડૂતો એટલા નથી, પણ ખેડૂતો જે આપણે લગભગ મને લાગે કેટલા ટકા ટેક્સ પરથી જ આવ્યું ભવતેશ? 12% હતો, 28% હતો. 28 ના 18 થયા, 18 ના 12 થયા અને 12 ના 5 થયા, અને 90 થી 92 આઈટમો એવી છે કે ત્યાં 0% ગણાય. જે ખેરગામ તાલુકાની અંદર 15 કરોડ 96 લાખ રૂપિયાના રસ્તાઓ મંજૂર થયેલા હતા. એમાં નોન પ્લાન MDR સુધીના રસ્તા રીસર્ફેસિંગ અને વાઇડનિંગ માટેની રકમ, ખૂબ મોટી માતબર રકમ આ વખતે સરકારે ખેરગામ તાલુકાને આપી છે. હજુ તો ઘણા કામોનું ભૂમિપૂજન બાકી છે, પણ આજે 15 કરોડ 96 લાખના કામોનું ભૂમિપૂજન થયું છે. ખૂબ સારા કામો થશે. ખેરગામ જેવા એક આદિવાસી તાલુકાની અંદર ખેરગામની જનતાને સારા રસ્તા એના ઉપયોગમાં આવશે. ખેતી કરતા ખેડૂતોને પણ એટલા જ ઉપયોગી, નોકરિયાત લોકોને પણ એટલા જ ઉપયોગી, અને ભણતા વિદ્યાર્થીઓ માટે પણ સારા રસ્તાની ખૂબ જરૂરિયાત છે. એને ધ્યાનમાં રાખીને માન્ય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી બંનેએ આ ખેરગામ તાલુકા ઉપર ખૂબ ધ્યાન રાખીને માતબર રકમ આપી છે. હું ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને હર્ષભાઈ સંઘવી સાહેબનો હું આભાર માનું છું, અને વિભાગ અને એજન્સી પાસે અપેક્ષા રાખું છું કે આટલી માતબર રકમ ખૂબ સારી એવી મંજૂર થયેલી છે. કામો બિલકુલ ક્વોલિટીવાળા બને, સમયસર બને એવી અપેક્ષા. ધન્યવાદ.